હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આપણે રોજની જેમ આજે તે નહીં ધોઈને ખાઈ પીને આપણે ટેમ્પિન સેલ મારીને પહોંચી ગયા સાઈડ ઉપર. આજે આપણે જવાનું હતું નડિયાદથી બોરસદ. આજની જર્ની આપણે હતી 30-35 કિલોમીટરની. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ભરી લીધી ટેમ્પી હેઠળ ધૂળ ભરીને ઉપર. આ ફૂલ હતા. વજન તો ફૂલનો 40-50 કિલો થાય છે, પણ વધારે વજન ધૂળનો હતો. એટલે આપણે નીકળી ગયા નડિયાદથી બોરસદ બાજુ. એટલે આપણે રોડની મજા લેતા લેતા જતા હતા અને મોસમ જોરદાર હતો. આપણે મસ્ત રંગીન મોસમ હતો, એટલે એની મસ્ત મજા લેતા લેતા આપણે નીકળી ગયા. કાંઈ જવાનું હતું, કારણ કે ખબર પડી જઈ હતી વરસાદ આવશે ખતરનાક, એટલે વજન થઈ જશે ડબલ. તો જેવા આપણે કરમસદ પહોંચ્યા ને ચાલુ થયો વહાટી વરસાદે બોલા નાખી. કારણ કે એ બાજુ આપણે નડિયાદમાં છાંટોય વરસાદ નથી, એ બાજુ તો ઢીસાણામાંના રોડ ઉપર પાણી ભર્યા હતા જુઓ. અને આ વરસાદ એવો પડ્યો એટલે આપણે વાંહે ભરી હતી ધૂળ, અને ધૂળના લીધે વજન થઈ ગયો ડબલ. એટલે ટેમ્પો હાલતું જ એના કરતાં સ્પીડ ઓછી થઈ જાય. અને આમે આપણે હાંકવાનું નથી, કારણ કે પાણી ભર્યું એટલે ત્યાં ખાડો શું ત્યાં કંઈ દેખાય નહીં. ના જો આ ભર્યું આનો વજન થઈ ગયો ડબલ. આપણે ન હોય ભગવાનની દયાથી આપણે પહોંચી ગયા બોરસદ પહોંચીને ખાલી બાલી કરીને આપણે વળી ગયા રિટર્ન પાછા. રિટર્નમાં તો એટલો બધો વરસાદ હતો નહીં, રોડ એકદમ ક્લીન પડ્યા, કારણ કે વરસાદનું કોણ બહાર નીકળે. એટલે ખાલી રોડ હતા. એટલે આપણે મૂકી બહાટી ઘર બાજુ. મળીએ કાલે. અને નડિયાદમાં એક સાંટો વરસાદ નહોતો. જય ઠાકર, જય દ્વારકાધીશ. મળીએ કાલે.